નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરેલ છે. તેનું ગ્રામર પણ સાથે સાથે કરેલું છે. આજે આપણે યુનિટ 5 એન્ડ્સ એમાં જે રીડ 1 આપેલું છે એનો અભ્યાસ કરવાનો છે. એની ગ્લોસરી અહીંયા આપેલી છે. સૌથી પહેલાં ગ્લોસરી જોઈએ. આ પાઠની ગ્લોસરીમાં 3-4 નવા એવા શબ્દો છે જે ક્યારેય સાંભળેલા ન હોય. એ જો કરી લે તો પાઠ સૌથી સહેલો પાઠ આખી ટેક્સ્ટબુકમાં આ છે. પીટ એટલે હોલ, ડીચ ખાડો. બીટ્સ એટલે ટુકડાઓ. કણ શબ્દ પણ વાપરી શકીએ, કીડીઓનું કણ હોય માટે. એન્ટ હિલ રાફડો, કીડિયારું આપેલો છે શબ્દ અહીંયા. માઉન્ડ મેડ બાય એન્ટ્સ અથવા હીપ ઓફ ક્લે, ક્લે એટલે માટી, માટીનું આપણે કીડિયારું શબ્દ પણ વાપરીએ. આર્ડ્યુઅસ નવો જ શબ્દ, ડિફિકલ્ટ, લેબોરિયસ. વિકટ શ્રમ દ્વારા સાધેલું એવું કહી શકાય. સ્ટીપ શાર્પ વર્ટિકલ સ્લોપ, સીધું ઊભું, તીવ્ર ઊભો ચઢાણ. સીધા ઢોળાવવાળો એવો પણ શબ્દ લઈ શકાય. ક્લિફ સ્ટીપ રોક, સ્ટીપ એટલે સીધા ઢોળાવવાળું, રોક એટલે ખડક, ઊભો ખડક. ક્લિયર અવે ટુ રિમૂવ ફ્રોમ એન એરિયા, દૂર કરવું. ક્લિયર અવે દૂર કરવું, સાફ કરવું એ અર્થમાં છે. ફૂટ હોલ્ડ, ફૂટ હોલ્ડ ખડક ઉપર ચઢાણ કરતી વખતે સલામત રીતે પગ મૂકવાની જગ્યા, ફૂટ હોલ્ડ. અમેઝિંગ સરપ્રાઇઝિંગ એસ્ટોનિશિંગ આશ્ચર્ય પામાડે તેવું, નવાઈ પમાડે તેવું. ક્રીચર લિવિંગ બીંગ પ્રાણી અથવા તો જીવ. ચ્યુડ અપ ક્રશ્ડ ફિરોશિયસ ચાવેલું, ચ્યુ એટલે ચાવવું, ચાવેલું. ફિરોશિયસ મર્સીલેસ બાર્બરસ વિકરાળ, હિંસક. સ્વેલો ગલ્પ ગળી જવું, ગલ્પ ડાઉન. ટુક ટુ સ્ટાર્ટેડ ઓર બિગેન, ટેકનું ભૂતકાળનું રૂપ ટુક આપેલું છે એટલે સ્ટાર્ટેડ આપેલું છે અને બિગેન કરેલું છે, બિગિનનું શરૂ કરેલું. ડોમેસ્ટિકેટ ટેમ પાળીતું અથવા તાલીમ પામેલું. ડોમેસ્ટિકેટ. ઇન્ડોલન્ટ લેઝી આળસુ. રેલિશ એન્જોય સેવર માણવું. એમ્બુશ અટેક હુમલો કરવો. એબડક્ટ કેરી ઓફ જપ્ત કરવું, લઈ લેવું એ અર્થમાં આપેલું છે. 3 નવા શબ્દો યાદ રાખવાના છે. આર્ડ્યુઅસ, એમ્બુશ અને એબડક્ટ. કેરી ઓફ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે આ શબ્દો. લઈ જવું, જપ્ત કરવું. કમ્પેલ્ડ ફોર્સ્ડ બળજબરીપૂર્વક, દબાણપૂર્વક. એના પરથી શબ્દ બને કમ્પલસરી ફરજિયાત. ડ્રડજરી લેબર વર્ક મજૂરી કામ. ઓન ધ મૂવ વોન્ડરિંગ, વન્ડર નથી, ઓ નથી આપેલો જો મિત્રો. વોન્ડરિંગ ભટકતું, રખડતું, એક જગ્યાએ સ્થિર ન રહે તેવું, ઓન ધ મૂવ. ડેવોર ઈટ, ડેવોર ઈટ ખાઈ જવું, કન્ઝ્યુમ. ફ્લી રન અવે આટલો શબ્દ યાદ રાખો તો પણ ચાલે. ફ્રોમ અ પ્લેસ ઓફ ડેન્જર જોખમકારક જગ્યાએથી ભાગી છૂટવું. એસ્કેપ છટકી જવું. એના 3 રૂપ થાય છે. ફ્લી, ફ્લેડ, ફ્લેડ. ફ્લી, ફ્લે, ફ્લેડ. હવે આપણે યુનિટ 5નું રીડ 1 ભણવાનું છે. એન્ડ્સ કીડીઓ વિશે. જ્યારે આ નવી ટેક્સ્ટ આવી ત્યારે મને પણ એવું થયું કે કીડીઓ વિશે શું પાઠ આપેલો હશે, પણ ખરેખર જ્યારે કીડીઓ વિશેનો જે અભ્યાસ વૈજ્ઞાનિક અથવા તો જેમણે કરેલો છે એને જે સરસ મજાની વાસ્તવિકતા આપણી સમક્ષ રજૂ કરે છે એ જોઈને સૌથી વધારે સહેલો પાઠ અને ભણવામાં સૌથી વધારે મજા આવે એવો પાઠ, અને સાથે સાથે કીડીઓ વિશે જાણવા પણ ખૂબ મળે. એન્ડ્સ એટલે કીડીઓ. જેમ ગુરુ દત્તાત્રેય પોતાના 24 ગુરુ બનાવેલા, કબૂતર બનાવેલું, કુંવારી કન્યા બનાવેલી, હરણને બનાવેલું, એમ અહીંયા કીડી પાસેથી આપણે એક ગુણ મેળવી શકીએ કે શ્રમનું અને ટીમવર્ક.
જે ટીમવર્કથી તે કામ કરે છે તે આપણને પણ એ પ્રેરણા આપે છે. રીડ 1 જોઈએ. ધ ફોલોઈંગ બિહેવિયર, આ પ્રકારનું અથવા તો નીચેનું જે વર્તન છે વોઝ નોટિસ્ડ બાય એ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા અવલોકિત કરવામાં આવ્યું હતું. આ પાઠનો આપણો ટોપિક છે પેસિવ વોઇસ, માટે મોટાભાગના વાક્યો પેસિવમાં લખેલા આવશે પાઠમાં. વોઝ વત્તા V3 આપેલો છે, સાદો ભૂતકાળ પેસિવ વોઇસ. The following behavior was noticed by a scientist who was making a study of ants. કે જે પોતે એક વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું કે જે પોતે કીડીઓ વિશે અભ્યાસ કરી રહ્યો હતો. ચાલુ ભૂતકાળ was making. વ્યક્તિ સાયન્ટિસ્ટ છે માટે વુથી વાક્ય જોડેલું છે. સિન્થેસિસ પણ આવડે આ પાઠમાં ઘણા બધા સરસ રીતે. A number of ants were down in a pit. સંખ્યાબંધ કીડીઓ છે એ ખાડામાં નીચે હતી. કે જ્યાં પ્લેસ આવ્યું, જો પીટ એટલે સ્થળ જેવું આવ્યું, માટે વેરથી વાક્ય જોડેલું છે. વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. ખોરાક માટે તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુઓને મારેલા હતા. ત્યાં એ ખાડામાં કીડીઓ હતી. The ants began fetching the small bits of these insects up to their ant hill. Began એટલે શરૂ કરવું, આપણે ટૂંક શબ્દ લીધો જ. પણ એ કીડીઓએ શરૂ કરી દીધું તો શું કરવાનું, તો કે તેમના રાફડામાં, ધેર એન્ટ હિલ, તેમના રાફડામાં, કીડિયારામાં શું લઈ જવું, તો કે આ મરેલા જે કંઈ બી જીવજંતુ હતા એના ટુકડાઓ લઈ જવાનું શરૂ કર્યું હતું. અને લઈ જવા માટેનો શબ્દ છે ફેચ. ફેચ એટલે લઈ જવું. બ્રિંગ શબ્દ પણ ચાલે. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. એમના માટે બહુ મહા મહેનત, વિકટ ભરેલું કામ હતું. ડિફિકલ્ટ વર્ક આપણે કહી શકીએ. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ, અને બંને બાજુઓ છે ખાડાની એ કેવી હતી, એકદમ સપાટ હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને કીડીઓના કદને જો ધ્યાનમાં લઈએ, ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. જે વજન તેઓ ઉચકીને જઈ રહી હતી તે ખરેખર તેમના માટે ભારે હતું. ઇટ વોઝ જાણે કે, એઝ ઇફ એટલે કે જાણે કે, જે આપણે ભણ્યા છીએ આ ટોપિક. It was as if a group of men were carrying a weight of 200 pounds each. જાણે કે માણસનો એક સમૂહ હોય, એમાં પ્રત્યેક વ્યક્તિ 200 પાઉન્ડનું વજન પોતાના પર લઈ અને સીધો ઊભો ખડક જે છે એક જ સમયે ચડી રહ્યો હોય એટલું એમને લાગતું હતું. શું કર્યું કીડીઓએ? The ants immediately organized the work in this way. કીડીઓએ તરત જ આ કામનું આ રીતે આયોજન કરી લીધું. ઓર્ગેનાઇઝડ આયોજન કરવું, અરેન્જડ શબ્દ પણ લખી શકાય. તરત જ કીડીઓએ આ રીતે કામનું આયોજન કર્યું. While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. જ્યારે અન્ય કીડીઓ છે આ વજન ઉચકીને લઈ જઈ રહી હતી શેનું? The bits of insects, જીવજંતુઓના ટુકડાઓ. The others went in front, ત્યારે અન્ય કીડીઓ છે એ આગળ ગઈ. Cleared away any sand or small stone that obstructed the way. રસ્તામાં નડતા કોઈ ધૂળ કે પથ્થર જે હતા, નાના પથ્થરોને એ પોતે સાફ કરતી હતી, દૂર કરતી હતી. And some points where it was difficult to get a foothold, અને કેટલાક જગ્યાએ તો જ્યારે તેમને પગ મૂકવાની પણ તકલીફ પડતી હોય, these other hands, ત્યારે અન્ય કીડીઓ છે would position themselves in such a way, પોતે એવી રીતે ગોઠવાઈ જતી હતી, એવી સ્થિતિ લઈ લેતી હતી, that the ants carrying the loads could easily climb over them. તે જે વજન ઉચકીને જઈ રહેલી કીડીઓ છે તે સહેલાઈથી એ ચઢાણ ચડી શકે, માટે પોતે ત્યાં એવી રીતે ગોઠવાઈ જતી. આપણે જેમ એક વ્યક્તિને મદદ કામ કરતો હોય તો આપણે એને મદદરૂપ થઈએ એવો જ ગુણ આ કીડીઓમાં જોવા મળે છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાને એકદમ ટોચ ઉપર નજીક જ, however, જોકે, there was a small part of the way which was completely smooth and steep. Which was completely smooth and steep. એમ કહે છે કે there was a small part of the way, રસ્તામાં જે નાનો એવો આવ્યું હતું ભાગ, which was completely smooth, કે જે એકદમ લપસણો હતો અને steep, સીધો હતો. Here there were no footholds. ત્યારે અહીંયા પગ મૂકી શકાય તેવી જગ્યા હતી નહીં. એટલું સીધું ચઢાણ હતું અને સાથે લપસણું પણ હતું. The ants came up to these points and there their progress stopped. અને કીડીઓ છે આ ચઢાણ સુધી આવી, આ પોઈન્ટ સુધી આવી અને ત્યાં તેમની પ્રગતિ અટકી ગઈ. ધેર એટલે ત્યાં,
ધેર પ્રોગ્રેસ. કીડીઓ ધ એન્ડ્સ આપેલું છે એના માટે ધે વપરાય અને ધેનું કહેલું છે ધેર પ્રોગ્રેસ. તેમની પ્રગતિ અટકી ગઈ, આગે કુછ જવાનું બંધ થઈ ગયું. ઇટ સીમ્ડ ધેટ, એવું દેખાતું હતું, લાગતું હતું. આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, જાણે કે તેમને ડિફીટેડ એટલે હારી જવું, કારણ કે હવે તેઓએ હાર સ્વીકારી લીધી હતી. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, એમાંની ઘણી કીડીઓ છે એ આ ભાગનું ચઢાણ કરવાનો પ્રયત્ન કરી રહી હતી, ચઢવાનું. ઓનલી વન રીચ્ડ ધ ટોપ, એમાંની માત્ર એક જ કીડી છે એ ટોચ સુધી પહોંચી શકી. બધી કીડીઓ હિંમત હારી ગઈ હતી, એટલું સીધું ચઢાણ હતું અને સાથે લપસણું પણ હતું. ધીસ વન વોઝ ઇમિજિએટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ ફ્રોમ ધ એન્ટ હિલ. આજે એક જ કીડી ઉપર પહોંચી, તેણે શું કર્યું, તરત જ રાફડામાં જે અન્ય કીડીઓ હતી એનો સંપર્ક કર્યો, એને મળી. ટુ whom ઇટ કન્વેડ અ મેસેજ, જેમણે તેને આ સંદેશો પાઠવ્યો. શું પાઠવ્યો? કે ભાઈ નીચે અમુક કીડીઓ છે તે એમને તે અધવચ્ચે અટકીને ઊભી છે. કન્વે એટલે પાઠવવું, મેસેજ આપવું. નાવ એન અમેઝિંગ થિંગ હેપન, હવે એક આશ્ચર્યજનક ઘટના બની ગઈ. શું બની ગયું? એક નવાઈ પ્રમાણે તેવું છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. હવે જે કીડીઓ ઉપર ટોચ ઉપર હતી તેમણે શું કર્યું? નીચે ખાડામાં ધીમે ધીમે જવાનું શરૂ કર્યું, ઉપરથી નીચે જવાનું શરૂ કર્યું. અને શું કર્યું? ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. અને દરેક કીડી છે એ કીડીનો પોતાના મોઢેથી એની આગળની કીડીનો પાછળનો જે ભાગ હતો એ પકડીને આગળ આગળ એમ ચાલવા લાગી. ઇન ધીસ વે એન એન્ડ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. અને આ રીતે કીડીઓની આખી સાંકળ બની ગઈ. બનવા માટે ફોર્મ શબ્દ છે. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, અને ધીમે ધીમે જે સીધું ચઢાણ હતું, સીધી બાજુ હતી, એ તરફ ધીમે ધીમે સરકવા લાગી. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out at the top. When it reached the ants waiting with their loads, જ્યારે આ કીડીઓ છે જે વજન ઉચકીને ઊભી રહી હતી ત્યાં પહોંચી, આ સાંકળ માટે ઈટ શબ્દ અહીંયા વાપરેલો છે. When it reached the ants waiting with their loads, વજન ઉચકેલી કીડીઓ જ્યારે રાહ જોઈને ઊભી હતી ત્યાં પહોંચી આ સાંકળ. They easily climbed up the chain એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને પછી પોતે ટોચ સુધી બધી જ આખી ચેઇન કરીને કીડીઓ ઉપર ચડી ગઈ સરળતાથી, ઇઝીલી. સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ, અને આવું વર્તન છે કીડીઓનું, આવું વર્તન છે શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ડ્સ હેડ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. આવું વર્તન છે એ શોઈંગ ધ એડપ્ટનેસ, એબિલિટી શબ્દ વાપરેલો છે, ક્ષમતા દર્શાવે છે કીડીઓની. હેઝ બીન નોટિસ, જેનું અવલોકન કરવામાં આવ્યું હતું અને ઘણા દ્વારા એનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Now science has discovered. હવે વિજ્ઞાને એ શોધી કાઢ્યું છે કેટલીક બાબતો કીડીના જીવન વિશે, વિચ સીમ ટુ શો ધેટ, જે બતાવે છે કે આ નાનું એવું જે પ્રાણીની બુદ્ધિમત્તા છે એ માણસ જાતની બુદ્ધિમત્તાની બહુ જ નજીકમાં આવે એટલી બુદ્ધિમત્તા ધરાવે છે. આપણામાં જે માનવ જાતમાં સેન્સ હોય છે એવી જ કીડીઓમાં છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સિડર ટુ ધીસ વ્યૂ, જોકે બધા વિજ્ઞાનીઓને આ ધ્યાનમાં અથવા તો સ્વીકારતા નથી. મંજૂર કરવું એટલે સ્વીકારવું, ગ્રાન્ટ, કન્સીડ, બરાબર. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ, પણ તમે આ કેટલીક બાબતો તરફ ધ્યાન આપી શકો છો, હકીકતોને જોઈ, એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ફ્રોમ નથી, ફોર્મ છે. ઓપિનિયન એટલે અભિપ્રાય ઘડવો, ફોર્મ એટલે ઘડવો. તમે તમારો અભિપ્રાય બાંધી શકો છો, ઘડી શકો છો. ને નીચેનું થોડું કીડીઓનું જે વર્તન છે તમે એના વિશે અભ્યાસ કરો, એમની હકીકત વિશે. ત્યારે ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. હવે આપણને કીડીઓની એક નવી જ બાબત વિશે જાણવા મળે છે અહીંયા. એ આ એડીઓ છે કે જે ખેતી કરે છે, ધેટ ડુ ફાર્મિંગ, કે જે ખેતી કરે છે. યુ મે નો ધેટ ઇટ વોઝ એ બિગ લીપ. બિગ લીપ એટલે મોટું પગલું, હરણફાળ જે શબ્દ આપણે વાપરીએ છીએ.
ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગીવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર. તમે જાણો છો કે જ્યારે માણસ જાતે પ્રગતિમાં એક હરણફાળ કરેલી, વેન મેન ગેવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર, શિકારનું જે સંપૂર્ણ સમય માણસ શિકાર કરતો એ છોડીને ટૂંક ટુ ફાર્મિંગ, ખેતી કરવાનું શરૂ કરેલું. સિમિંગલી દેખીતી રીતે જ ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. અને આ રીતે સાઉથ અમેરિકાની જે કીડીઓ છે કે જે અમ્બ્રેલા એન્ડ તરીકે ઓળખાય છે, તેમણે આવું જ પગલું પણ પોતાની રીતે નાના કક્ષાએ લીધેલું. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They are called by that name. તેઓ આ નામે ઓળખાતી કારણ કે they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. તેઓ મોટા ટુકડાઓ છે પાંદડાના એ અમ્બ્રેલાની જેમ પોતાની માથે ઢાંકીને લઈ જતી, માટે તેમને આ રીતે ઓળખવામાં આવે છે અમ્બ્રેલા એન્ડ્સ. They take these pieces of leaf to their nest when they chewed them up nicely. અને તે એને સરસ રીતે ચાવીને પોતાના રાફડામાં અથવા તો રહેઠાણમાં લઈ જતી હતી. Where they chew them up nicely, જ્યાં સરસ રીતે તે ચાવી લેતી. Afterwards, પછીથી they make beds of these chewed up leaves. અને આ જે કંઈ બી ચાવેલા પાન હોય તેનો પોતે ક્યારો બનાવી લેતી, એ રીતે પાથરી લેતી. On these beds, અને આ ક્યારા ઉપર grows a kind of fungus. ફંગસ એટલે ફૂગ, એક પ્રકારની ફૂગ થતી, which is the food of ants, કે જે કીડીઓનો ખોરાક હતો અથવા ખોરાક છે. Then there are ants that domesticate cows and milk them. એક બીજી પણ પ્રકારની કીડીઓ છે કે જે ગાયોને પાળે છે અને તેમને દોહે પણ છે. અહીંયા મિલ્ક છે એ દોહવા શબ્દ માટે વાપરેલો છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. અહીંયા આપણે જેને કાઉ તરીકે ઓળખીએ છીએ તે એક લીલા પ્રકારની માખી છે. ધીસ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ, કે જે હંમેશા ક્યાં જોવા મળે છે? મોટે ભાગે ફાઇન્ડ એટલે જોવા મળે છે, ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. રોઝ લીવ્સ ગુલાબના પાંદડા ઉપર, ગુલાબના છોડના પાંદડા ઉપર, અને સાથે સાથે કઠોળ જે હોય એના પાંદડા પર જોવા મળે છે. They give out a sweet honey like liquid which the ants relish a lot. એક મીઠું કહી શકાય, મધુર કહી શકાય, એક પ્રકારનો એક પ્રવાહી આપે છે કે જે કીડીઓને ખૂબ જ ભાવે છે અથવા માણે છે. So the ants take these green flies to their nest and keep them there. અને આ રીતે કીડીઓ છે તે આ લીલી માખીઓને પોતાના દરમાં રાખે છે, રહેઠાણમાં રાખે છે. They feed them and protect them from their enemies. અને તેઓ પોતાના જે કંઈ પણ એના જે દુશ્મન છે એનાથી પણ એનું રક્ષણ કરે છે. એન્ડ ધે મિલ્ક ધેમ પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી. અને તે એને દોવે પણ છે એની બંને બાજુને કોમળતાથી દબાવીને. એન્ડ મેકિંગ ધેમ ગીમ આઉટ ધેર હની. અને આ રીતે તે પ્રવાહી, મધુર પ્રવાહી આપે છે. એન્ડ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. આપણને જેમ કહેવામાં આવ્યું છે કીડીઓ છે કે તે રમતો રમે છે, માંદાઓ એને સાજા કરે છે અને મરેલાને દાટે પણ છે. એટલે કે માનવની જેમ બધી પોતાની ફરજો પણ પૂરી કરે છે. They see that each one in the nest does its share of the work. They see that each one in the nest. એ જોવે છે કે દરેક કીડી છે એના જે રહેઠાણમાં એ બધી બરાબર રીતે, યોગ્ય રીતે કામ કરે છે, વહેંચાયેલું છે એમનું કામ, શેર ઓફ ધ વર્ક એ કરે છે પોતે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. અને કોઈને ત્યાં આળસુ થઈને બેસવાની પરમિશન છે નહીં. પરવાનગી, એલાઉડ એટલે પરવાનગી, કોઈને પરવાનગી નથી આળસુ થઈને બેસવાની. ઓલ ધીસ સજેસ્ટ ધેટ, આ બધું બતાવે છે કે એન્ડ્સ હેવ એ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ, એક સામાજિક પ્રકારની જે કંઈ બી સેન્સ કહી શકાય, ઉચ્ચ એવી વિકસિત સામાજિક સેન્સ પોતે ધરાવે છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, જે કહી શકાય કે કદાચ ગવર્મેન્ટની જે કોઈ સિસ્ટમ હોય એ પ્રમાણે કામ કરે છે. ધેર આર એન્ડ્સ ધેટ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ. અન્ય પણ કીડીઓ છે કે જે પોતે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. કીપ એટલે રાખવું, સ્લેવ્સ એટલે ગુલામ. One such type is a powerful red ant which is found in Europe. આવા પ્રકારની જે શક્તિશાળી
લાલ કીડીઓ છે કે જે યુરોપમાં જોવા મળે છે. કીડી છે, જીવજંતુ છે, માટે વિચ વપરાણું, વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, કે જે યુરોપમાં જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. અને તેમના જે કંઈ બી ગુલામો છે are taken from a type of black ant which is in smaller in size. કાળા કલરની જે કીડીઓ હોય છે જે એના કરતાં કદમાં નાની હોય છે તેમને તે ગુલામ બનાવે છે. When the red ants want slaves, જ્યારે લાલ કીડીઓને ગુલામો જોઈતા હોય છે, they attack, ambushનો મિનિંગ થાય છે અટેક, they attack the nest of the black ants and abduct some of their eggs. ત્યારે તેના બ્લેક કીડીઓના રહેઠાણ પર હુમલો કરે છે અને તેના કેટલાક ઈંડાઓ જપ્ત કરી લે છે. When these eggs hatch in the red ants nest, અને જ્યારે આ ઈંડાઓ છે લાલ કીડીઓના રહેઠાણમાં સેવવામાં આવે છે, સેવે છે, the black ants which come out are treated as slaves. અને જેમાંથી જે કાળી કીડીઓ બહાર આવે છે તેમને ગુલામ તરીકે રાખવામાં આવે છે, એમની સાથે વર્તન કરવામાં આવે છે. From their birth they are taught to obey. અને જન્મથી જ તેમને આજ્ઞા પાલન કરવાનું શીખવવામાં આવે છે. They are forced, દબાણપૂર્વક, they are forced to drudgery, તેમને પાસે ફરજિયાતપણે કામ અથવા તો મજૂરી કરાવવામાં આવે છે. They have even to carry about their masters on their backs. અને ત્યાં સુધી કે તેમણે તેમના માલિકને પોતાની પીઠ ઉપર પણ ઉચકીને લઈ જવા પડે છે. How surprisingly human. માનવજાતમાં જોવા મળે એટલું જ નવાઈ પમાડે તેવું કે આપણે ઘણીવાર માણસોમાં પણ આવા પ્રકારનું વર્તન જોયેલું હોય છે. આનાથી પણ વિકરાળ ભયંકર કહી શકાય એક બીજી કીડીઓ વિશે વાત કરે છે કે જેનાથી મોટા મોટા પ્રાણીઓ પણ ડરતા હોય, સિંહ છે, હાથી છે. The most ferocious kind of ants are the driver ants of Africa. અને સૌથી વિકરાળ હિંસક કહી શકાય એવી કીડીઓની જાત છે એમાં આવે છે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ. They have no fixed home but are always on the move. તેઓને પોતાનું કોઈ એવું ચોક્કસ રહેઠાણ હોતું નથી પણ તેઓ હંમેશા ભટકતી હોય છે. They are completely blind. સૌથી મોટી એના વિશે જાણવા જેવી બાબત કે તેઓ સંપૂર્ણપણે અંધ હોય છે. But they march in long lines. પણ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આગળ વધે છે, કૂચ કરે છે. Many millions along, લાખોની સંખ્યામાં. They devour any animal that happens to be in their path. અને એમના માર્ગમાં આવતા કોઈ પણ પ્રાણીનો તેઓ ખાઈ જાય છે અથવા તો શિકાર કરી લે છે. Even large animals like tigers and elephants live in fear of them. અને મોટા પ્રાણીઓ કહી શકાય હિંસક જેવા કે વાઘ અને હાથી છે તે પણ તેમનાથી ડરીને જીવતા હોય છે. In fear of them. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of the making lines. ઘણી વખત તો એમના માર્ગમાં જ્યારે કોઈ અજગર આવી જાય અને પોતે ચલી ન શકતો હોય, અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર, એણે પોતાનું જે ભોજન લીધું હોય, કોઈ પ્રાણી ગળી ગયો હોય, હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન્સ, જે કીડીઓ કૂચ કરી રહી છે એની આગળ વચ્ચે જો આવે રસ્તામાં, then these creatures eat the python and the animal in its stomach. અને આ જે અજગર છે તેને અને તેના પેટમાં રહેલા પ્રાણીને આ કીડીઓ છે એ ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants. અને આફ્રિકાના જે ગ્રામવાસીઓ છે તેઓ એવી વાર્તાઓ પણ છે કે જેમને બાળકોને પણ આ કીડીઓ ખાઈ ગઈ હોય છે. These stories may well be true. અને આ ઘણી કક્ષાએ સાચી પણ બાબતો છે આ વાર્તાઓ. When an army of the driver ants enters a house, જ્યારે કીડીઓનો આ જે લશ્કર મોટું કૂચ કરે છે, કોઈ ઘરમાં આવી ચડે છે, the people flee, run away into the forest and stay. ત્યારે ઘરમાં લેતા લોકો છે એ જંગલમાં ભાગી જાય છે and stay there. અને ત્યાં સુધી જંગલમાં રહે છે કે જ્યાં સુધી આ કીડીઓ ત્યાંથી પસાર થઈ જાય નહીં ત્યાં સુધી. When the people come back, they find that every insect and spider in the house
હેઝ બીન ક્લિયર્ડ અવે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો ઘરે પાછા ફરે છે અને જોવે છે કે ઘરમાં એક પણ જીવજંતુ કે કરોળિયો છે એ બચતો નથી, બધું જ સાફ થઈ જાય છે. આ સરસ મજાનો પાઠ ભણેલો છે. હવે પછી આપણે આના ક્વેશ્ચન આન્સર કરીશું. બધા વિદ્યાર્થી મિત્રો ગ્લોસરી સારી રીતે 3 ટાઈમ્સ પોતાની ફેરબુકમાં લખી લેશે.